કોઈને મદદ કરીને જિંદગી જીવવાનો આનંદ છે એ હું પોતે અનુભવું છું અને હું પોતે એ વાતને સ્વીકારું છું. એટલે સહજ જ આવી જાય છે. ક્યારેક ક્યારેક ભક્તો ગરીબની વેદનાને આપણને ખબર હોતી નથી. 5 દાડા પહેલાનો જ એક પ્રસંગ હું તમને કહું. 5 જ દિવસ થયા, લગભગ 12 ઉપર 12:30 વાગે ચૂક્યા હતા. હું સ્નાન કરી અને જે બહાર નીકળ્યો, રાતના 12:30 વાગ્યા હતા. પગથિયે એક બાળક બેઠો હતો, આપણો વિદ્યાર્થી હતો. મેં કીધું બેટા કશું કામ છે? મને કે હા. મેં કીધું આવ્યો. મેં રૂમમાં બોલાયો. બોલ શું બેટા કામ છે? પેલા એને એની ઓળખાણ આપી. મને કે હું તળપદા કોળીનો દીકરો છું, અહીંયા જ ભણું છું. મને એમ થતું હશે કે હું કેમ રજૂ કરું એનું સાહેબ પાસે. મારા પિતા એને 2 વાર એટેક આવી ગયો છે. મારી માં ખાટલા વશ છે. મારો ભાઈ અપંગ છે. મારે ભણવાની ખૂબ ઈચ્છા છે, પણ મારી પાસે કોલેજની ફીના રૂપિયા નથી. હું ફી કેમ ભરીશ? બોલતો બોલતો બાળક રડવા માંડ્યો. મેં કીધું બેટા ધીરજ રાખી, તું બોલતો ખરો, બોલી ના ગયે. મેં ઉભા થઈને એને ભેટ્યો, એની છાતી પર હાથ જ્યાં મૂક્યો, છાતી ધડક 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 થતી હતી. 5 દાડા પહેલાનો પ્રસંગ કહું છું. અમીરો બાપ સાંભળજો તમે કોઈ ગરીબને વેદનાને. મેં કીધું તું ક્યાં ભણે છે? તો સરકારી કોલેજમાં ભણું છું. તો ફી હાવ નામ નોમિનલ હશે. મને કે 1 સેમની 2000 ફી છે. એમાં દાડીઓ કરીને મેં 1000 રૂપિયા ફી તો ભરી દીધી છે, પાછી 1000 રૂપિયાની ફી ભરવી છે, પણ મારી પાસે ફીના રૂપિયા નથી. તું ચિંતા નહીં કરીશ, તારી ફી ભરી દઈશ. હમણાં વેકેશનમાં ઘેરે જવાનો છો? બાળક ફરી વાર રડવા માંડ્યો. કેમ રડે બેટા? કે ઘેરે જવા માટેની ટિકિટ ભાડાને મારી પાસે રૂપિયા નથી. ગરીબોની વેદનાને સાંભળશો. બધાને કહું છું, તમારા મોજ શોખમાં ઠાકોરજી તમને આપ્યું હોય ને તે ઉડાડીને નાખશો. જિંદગી ભગવાનને રીઝવવા માટે, કોઈની આંખોના આંસુ લૂછવા માટે ઠાકોરે આપી છે. વાતને ભૂલી ન જશો. મેં તું ચિંતા નહીં કરીશ, એની વ્યવસ્થા કરી આપીશ. વળી વાતમાં મેં પૂછ્યું કે તું એમ કે છો કે મારા મમ્મી બીમાર છે, તો દવાનો ખર્ચો કેટલો થાય મહિને? ખાટલા વર્ષે મને કે 3-4 હજાર રૂપિયાનો મહિને ખર્ચો લાગે. તો પછી આટલા બધા રૂપિયા કાઢો જ ક્યાંથી? વળી પાછો રડી પડ્યો. રડતા રડતા મને કે ઘર વેચી નાખ્યું. શું ગરીબની વેદના! ના કિસી મજબૂર કો બુરા સમજો, ना किसी मजबूर को बुरा समझो. आदमी तो अच्छा होता है मगर वक्त बुरा होता है बाप, वक्त बुरा होता है. रड़ी घर वेची नाખ્યું. કે રો છો ક્યાં? કે દિવાળી સુધી રહેવાનો વધાર છે. જમીન છે 1 વીઘો છે કે, પણ એમાં કઈ થતું નથી. હું તમને એમ કહું, 12,000 કરોડના માલિકે આવા કોકના દિલ જો ઠાર્યા હોત ને તો બાપ એની દશા ભાડાના મકાનમાં રહેવા જવાની ન થઈ હોત. આવા કોકના દિલને જોને ઠાર્યા હોત ને તો પોતાને ભૂખ્યા રહેવાનો કોઈ દી વારો ન આવ્યો હોત. જીવન જીવશો. ઠાકોર જેના પર મહેરબાની કરે એ બીજાના પર મહેરબાની કરતા શીખજો. ઠાકોરજી મહેર કરશે.
કોકની વેદનાને વાંચજો. ઠાકોરજી આપણને માણસ બનાવ્યા છે.